બચ્ચાઓ, આજે ફરીથી લેસન 8 એન્ડ આ લેસનમાં ઉપયોગી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે 18 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખ્યા છે. ટીચરે ફક્ત ચિત્ર આપેલા ને તમે લખેલા છે ને સૂચના આપેલી કે વચ્ચે કોઈએ લીટી દોરવી નહીં, કારણ સ્પેલિંગની આગળ હું આર્ટિકલ લખાવવાની છું. હવે લખીએ આપણે આર્ટિકલ. હા, ચાલો. કોક. આર્ટિકલ કયા લખવાના છે? એ આર્ટિકલ અને એન આર્ટિકલ, બેમાંથી એક જ લખાય. એન આર્ટિકલ ક્યારે લખાય? કે જે સ્પેલિંગનો પહેલો અક્ષર AEIOUથી શરૂ થતો હોય એની આગળ આ એન આર્ટિકલ લખાશે. ચાલો, ફક્ત આપણે ફોકસ કરશું પહેલા અક્ષર પર જ, આખી સ્પેલિંગ પર નહીં, ફક્ત પહેલા અક્ષર પર. સીની આગળ શું આવશે? એ આર્ટિકલ. એ ખાલી જગ્યા લીટીની નીચેથી જ એ પહેલો અક્ષર છે એપલમાં. એપલના એની આગળ આર્ટિકલ કયો આવશે? AEIOUની આગળ આર્ટિકલ આવે એન. લખો એન. જરાક જોડાઈ જાય, આમ તેમ ચાલશે, આ પ્રેક્ટિસ જ છે. ડક. ડીની સામે આર્ટિકલ કયો આવશે? ખાલી જગ્યા દોરજો આર્ટિકલમાં. એ એટલે લેસન 7ની પણ પ્રેક્ટિસ થઈ જશે આની અંદર. ચાલો, બોટ. બોટની સામે આર્ટિકલ કયો આવશે? બી પરથી એ. બીની સામે આવશે એ આર્ટિકલ. એક્સના એ છે પહેલો અક્ષર, તો એન આર્ટિકલ આવશે. તમને આવડે જ છે. આગળ ટીચર લખાવાના જ નથી, એક જ પાનું લખાવે છે. ગન. જીની આગળ આર્ટિકલ કયો આવશે? એ. જ્યાં AEIOU આ વોવલ્સનો ઉપયોગ થાય છે સ્પેલિંગની શરૂઆતમાં, એની આગળ એન આર્ટિકલ આવે. હવે આ એન એ આર્ટિકલ ક્યાં લખવાના? જ્યાં જ્યાં સ્પેલિંગ છે એની આગળ લીટી દોરો. જેટલી વાર તમારી 4 વાર સ્પેલિંગ આવી હોય તો 4 વાર તમારે આર્ટિકલ લખવાનો છે. એની પછી એપલ, તો એન જેટલી વાર આવી હોય એટલી વાર સ્પેલિંગની સામે, એટલે તમારે એ આર્ટિકલ લખતા જવાના છે. સ્પેલિંગો લખેલી જ છે તમે. હા, આર્ટિકલ પણ આવડે જ છે. હવે આગળ તમારે ખાલી જગ્યા સ્પેલિંગની આગળ દોરવાની છે, ઉચ્ચાર અર્થની આગળ નહીં. ફક્ત સ્પેલિંગની આગળ જ આર્ટિકલ લખવાના છે. આ રીતે ખાલી જગ્યા દોરતા જજો, આર્ટિકલ લખતા જજો. આખા પાનામાં આર્ટિકલ લખવાના છે, જ્યાં જ્યાં સ્પેલિંગ છે ત્યાં. સમજી જ ગયા? ટીચરે 2 લેસનની પ્રેક્ટિસ લઈ લીધી આની અંદર. ચિત્રના સ્પેલિંગો પણ લઈ લીધા અને આર્ટિકલની પણ પ્રેક્ટિસ લઈ લીધી. ખાલી જગ્યા દોરજો. વાલી મિત્રો, તમારે ફક્ત ધ્યાન આપવાનું છે, કોઈ મદદ નહીં. બચ્ચાઓ પોતે જ કરશે. હા, ટીચરે કેમ આ રીતના ચિત્રો આપ્યા છે એ ફરી એકવાર સમજાવી દઉં. ટીચરે અહીંયા આગળ એને પ્રેક્ટિસ કરાવી ત્યારે ચિત્ર આપેલા હતા. હવે ફક્ત પરીક્ષામાં આટલું જ પૂછાશે, ચિત્ર જ આપશે ને કહેશે એન્ડવાળું વાક્ય લખો. તો હવે એન્ડવાળું વાક્યમાં સ્પેલિંગ પણ તમારે જ લખવાના રહેશે ચિત્રના. આર્ટિકલ પણ તમારે જ મૂકવાનું છે ને વચ્ચે એન્ડ, AND એન્ડ પણ તમારે જ લખવાનું છે. તો હવે સમજી જ ગયા ટીચર કેમ સ્પેલિંગ લખાવે છે? ચાલો, આજની નવી સ્પેલિંગ. કાગડો. કાગડો એટલે એની સ્પેલિંગ શું આવે? ક્રો. CROW, ક્રો. CROW, ક્રો. બચ્ચાઓ, ટીચર એક જ કલાકનું કામ આપી રહ્યા છે ને 1 કલાકનું કામ સરસ અને પરફેક્ટ જ જોઈએ. એનો ઉચ્ચાર લખો, ક્રો. અહીંથી ફાડવાનું છે કાનોને માત્ર. ક્રો. ક્રો એટલે કાગડો.
ચિત્ર ફક્ત એક જ વાર રહેશે. આ છે રેટ, ઉંદર એટલે રેટ, RAT રેટ. રેટ એટલે ઉંદર. રેટ લખો ઉચ્ચાર ને અર્થ લખો ઉંદર. અરે સોરી, અર્થ નહીં, ઉંદર લખાશે અહીંયા, ઉંદર. આપણે જે વાક્ય લખીશું ને એન્ડવાળું વાક્ય, એ એન્ડવાળા વાક્યનો ઉચ્ચાર અને અર્થ આખા વાક્યનો લખવાનો છે. આ તો ફક્ત એક એક સ્પેલિંગ જ લખાવું છું. એ આ જ રીતે આડી લાઈનમાં આવશે. આખું વાક્ય, પછી એનો ઉચ્ચાર, પછી એનો અર્થ. પણ પહેલાં સ્પેલિંગને મોઢે કરી લઈએ. કીડી, કીડી એટલે ANT, એન્ટ લખો લીટીને અડીને, એન્ટ એટલે કીડી. અર્થ, આ ગુજરાતી શબ્દ, એને અર્થ કહેવાય. અંગ્રેજીમાં જે રીતે બોલાય એ ગુજરાતીમાં લખ્યું છે એને ઉચ્ચાર કહેવાય. બરાબર? ચાલો, ગાય દોરતા નથી આવડતું એટલે ચિત્રનું નામ લખી દીધું છે. કાવ, COW કાવ, કાવ. કાવ એટલે ગાય. તમારે પાના ભરવાના રહેશે આના, અને વચ્ચે લીટી નથી દોરવાની, કારણ કે આપણે શું કરશું? આર્ટિકલ લખશું, ને આર્ટિકલ આમાં તમારે લખી જ દેવાના છે. ટીચરના ઓર્ડરની વાર જોવાની નથી. પીક, ડુક્કર એટલે PIG, પીક. ચોથી લીટીમાં અડે P અને G બંને. પીક, એનો ઉચ્ચાર અને અર્થ ડુક્કર. ડુક્કર લખો કે ભૂંડ લખો, બંને ટીચરને સ્વીકાર્ય રહેશે. હવે એગ, EGG એગ. એગ, એગ એટલે ઈંડું. પાનું ફેરવીએ. અહીંયા હોમવર્ક તમારે કરવાનું છે. ફરી સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ને છેવટે આર્ટિકલ ને ખાલી જગ્યા દોરીને આર્ટિકલ લખવાના. મરઘી, હેન, HEN હેન. હેન, ઉચ્ચાર લખો અને અર્થ લખો. હેન એટલે મરઘી. આ છે ટોપો, ટોપી નહીં. ટોપી કેવી આવે દોરીને બતાવું છું. અહીંયા આગળથી ફક્ત એને કેપ હોય, આ ટોપી છે. આપણે ટોપી નથી દોરવાનું. આગળ પાછળ સર્કલવાળું જે ક્રિકેટરો પહેરે એને ટોપો કહેશે, એ ટોપો દોરવાનો છે. એટલે ટીચરે લખી દીધું. જો તમારાથી ના દોરાય તો લખી દેજો ટોપો. HAT હેટ. ને આ ચિત્ર હોય ત્યારે હેટ જ આવશે, ને આ ચિત્ર હોય ત્યારે કેપ, CAP કેપ આવે. એટલે આ ચિત્ર પૂછાયું જ નથી તો આપણે લેવાનું પણ નથી. ટીચરે ચોકડી મારી જ દીધેલી છે. હેટ, હેટ. આ તમારે સ્પેલિંગ મોઢે કરવાની છે. તમારા માટે નવી સ્પેલિંગ છે. ટોપો. એનો અર્થ પણ શું લખીશું? ટોપો. ટોપી નહીં, ટોપો. આ જ્યાં ગોળ કર્યું છે એ સ્પેલિંગ તમારે મોઢે કરવાની છે. 2 જ સ્પેલિંગ મોઢે કરવાની આવે છે, બાકીની તમને આવડે જ છે. આ માટલું છે.
POT પોટ, POT પોટ, પોટ ઉચ્ચાર ને અર્થ માટલું. માટલું કોઈ લખે છે ઘડો, ચાલશે ઘડો પણ માટલું. હવે કપ, CUP કપ આવડે જ છે, પહેલા ધોરણમાં આવી ગયું છે આ સ્પેલિંગ. CUP કપ. કપ, કપને કપ જ કહેવાય છે. કપને ગુજરાતીમાં પણ કપ જ કહેવાય છે. કપ. આ છે જગ, આવડે છે બધાને સ્પેલિંગ. જે ચોથી લીટીને અડે માથે મીંડું, JUG જગ. જગ એટલે પણ જગ જ. આ સ્પેલિંગ પલંગનો છે, એટલે ટીચરે ગોળ કર્યું છે. જેના માથે ગોળ આમ કરેલું છે એ સ્પેલિંગ તમારે મોઢે કરવાના છે. વાલી મિત્રો બધા જ સ્પેલિંગ પૂછી લેજો, ને જે ગોળ કરેલા છે એ લગભગ 5 કે 6 સ્પેલિંગ તમારે મોઢે કરાવવાના રહેશે. COT કોટ એ નવા સ્પેલિંગ છે સહેલા પણ નવા છે એ લોકો માટે, બાળકો માટે. COT કોટ. કોટ એટલે પલંગ. આ પાના પર જ યાદ કરાવું. આર્ટિકલ લખવાના છે, બધું લખાઈ જાય પછી લખજો આર્ટિકલ. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખાઈ જાય પછી આર્ટિકલ લખજો એટલે સહેલું પડશે. આખું પાનું ભરવાનું છે. દરેક છોકરાએ સરસ રીતે જાતે જ ચિત્ર દોરવાનું 4 લીટીમાં. જેવું આવડે એવું સ્વીકાર્ય છે. પરીક્ષામાં તમારે ચિત્ર દોરવાનું આવતું નથી. પરીક્ષામાં તમારે કોઈ પણ ચિત્ર દોરવાના આવતા નથી. ચિત્ર ટીચરે દોરેલા જ હશે. તમારે ફક્ત એના સ્પેલિંગ લખવાના રહેશે. જે પ્રશ્ન પૂછાયો હશે, ઉચ્ચાર લખો તો ઉચ્ચાર લખવાના રહેશે. ઓકે.